અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ દરમિયાન શહેરમાંથી કોમી એકતા, ભાઈચારા અને પરસ્પર સન્માનનું એક સુંદર દૃશ્ય સામે આવ્યું છે। આજે અમદાવાદ શહેર તાજિયા કમિટી દ્વારા જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે અમદાવાદ તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ જે. વી. મોમીન, જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ નૂરભાઈ શેખ, સલીમભાઈ છીપા, એડિટર મોહસિન મંસૂરી, વાઇસ ચેરમેન સલીમ બાવા ગાદીવાડા, મુદસર ઉજેણી, નેતાજી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા જેવા પવિત્ર અવસર પહેલા યોજાયેલો આ સન્માન સમારોહ અમદાવાદની ગંગા જમુની તહઝીબ, ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપે છે। આવા પ્રસંગો સમાજમાં એકતા, પરસ્પર વિશ્વાસ અને સૌહાર્દને વધુ મજબૂત બનાવે છે। હું મોહસિન મંસૂરી, એડિટર, સત્ય ગુજરાત સમાચાર। આપ સૌને અપીલ કરું છું કે રથયાત્રા દરમિયાન પોલીસ અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો, અફવાઓથી દૂર રહો અને અમદાવાદની શાંતિ, એકતા અને ભાઈચારાની પરંપરાને જાળવી રાખવામાં સહયોગ આપો। રથયાત્રામાં આવ્યા છે, શું સંદેશો આપશો? અહીંયાના મુખ્ય 3 જીનિસો નીકળે છે, જે અમદાવાદની આન શાન અને પાન કહેવાય છે: તાજિયા, ઈદ એ મિલાદ અને રથયાત્રા। તાજિયા હમણાં પૂરું થયું છે, ખૂબ જ શાન શૌકતથી જુલુસ નીકળવામાં આવ્યું, તેમાં તમામ ધર્મના પહેલા લોકો સામેલ થયા અને વર્ષોની પરંપરા મુજબ જગન્નાથ મંદિરના મહંતશ્રી અને ટ્રસ્ટીગણો તથા અન્ય સામાજિક આગેવાનો પણ ત્યાંના આગળ રહ્યા। એ જ રીતે અત્યારે જે રથયાત્રા કરવા આવી છે, એના અંદર તમામ કોમના આગેવાનો, ખાસ તौर પર જોવામાં આવે તો તમામ મુસ્લિમ સમાજના આગેવાનો જેની શરૂઆત એ લોકોની પરંપરાને અનુસરીને અમે લોકો 149મી રથયાત્રાની અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છે મંદિરની। અને શહેર એટલે નીકળશે રથયાત્રા, એની સૌથી પહેલા ભવ્ય સ્વાગત મારી કમિટી તરફથી કરવામાં આવે છે અને કોર્પોરેશનમાં પણ મોહન આપીને સ્મૃતિને ખાસ આપવામાં આવે છે અને ત્યાં પણ આનું સ્વાગત કરવામાં આવે છે। ખાસ મેસેજ અમારો એ છે કે ગ્રામની એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશનો માહોલ બની રહે, એકબીજા પ્રત્યે નફરતનું વાતાવરણ દૂર થાય અને મોહબ્બત બધા લોકોમાં ફેલાય, ગ્રાઉન્ડ ઉપર નુકસાન થઈ શકે અને આ શહેરના વાતાવરણથી બધા સામે કરીને આપણે ઇન્સાનિયતને બુલંદ કરી શકીએ, એ જ અમારો મેસેજ છે અને એના માટે જ અમે આવ્યા છે। અમારી શુભેચ્છા મુલાકાત છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય જગન્નાથ, જય હિન્દ।